અમરેલી ખાતે અનુસૂચિત જાતિ સમાજના મહાપ્રતિકાર સંમેલન બાદ એસપીને રજૂઆત 15 ઓગસ્ટ સુધી કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર ખાતે ઘેરાવની ચીમકી। અમરેલી શહેરમાં યોજાયેલા મહાપ્રતિકાર સંમેલન અધિકાર સંમેલન બાદ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો વિવિધ સંગઠનો તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રજૂઆતમાં ચિતલ ગામના નરેશભાઈ વાળા અને તેમના અન્ય સાથીઓ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં તેમને તાત્કાલિક જામીન આપવામાં આવે, મંડળીની જમીનો પર થયેલા ગેરકાયદેસર કબજાઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ જમીન સંબંધિત વિવાદોમાં પીડિતોને ન્યાય આપવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી। આ ઉપરાંત અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચારના બનાવોમાં ઝડપી તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી, પીડિતોને સુરક્ષા અને કાયદેસર ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું, જો 15 ઓગસ્ટ સુધી કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર ખાતે ઘેરાવ કાર્યક્રમ યોજવામાં આવશે। કાર્યક્રમમાં સમાજના વિવિધ આગેવાન, સંગઠનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશ સોલંકી, બાબરા। સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું। ત્યાં કોઈ પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર, પ્રશાસનની રહેશે। બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી, આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે। એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પર તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે। કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારે એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલાં, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે। આજે એ વાતને 10 વર્ષ થયા। એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના। જોડે જગદીશ વિશ્વકર્મા છે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાં હું ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છે એ સવાલ પણ પૂછીશું ભાઈ।